નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી યુનિટ 10 જેમાં 13 થી લઈને 16 ચેપ્ટરનો સમાવેશ થાય છે, એટલે કે 13, 14, 15 અને 16 એ ચેપ્ટરનો સમાવેશ થાય છે। તો આ યુનિટની શરૂઆત થાય તે પહેલાં તમે બુકમાં જોશો તો આ વૈજ્ઞાનિકનો ફોટો આપેલો છે। તો આ જે ફોટો આપેલો છે તે વૈજ્ઞાનિકનું નામ છે રામદેવ મિશ્રા, કે જેમનો જન્મ 1908માં થયો અને એમનું મૃત્યુ 1998માં થયું હતું। હવે તેના વિશે આપણે ડિટેલમાં જોયું કે એમનો શું ફાળો છે, એમણે અભ્યાસ ક્યાંથી કર્યો। હવે આપણે જોઈએ આગળ તો રામદેવ મિશ્રાને ભારત વર્ષમાં પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે માનવામાં આવે છે। એટલે કે આજે રામદેવ મિશ્રા વૈજ્ઞાનિક હતા, તો એમને ઓલ ઓવર ઇન્ડિયામાં પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા। એમનો જન્મ જે છે તે 26 ઓગસ્ટ 1908માં થયો હતો। તેમણે યુનાઇટેડ કિંગડમમાં લીડ્સ વિશ્વવિદ્યાલય એટલે કે લીડ્સ યુનિવર્સિટીમાં WH પિયર્સાલ FRSના માર્ગદર્શન હેઠળ 1937ના વર્ષમાં પરિસ્થિતિ વિદ્યામાં ડૉક્ટર ઓફ ફિલોસોફી એટલે કે આ ડૉક્ટર ઓફ ફિલોસોફી કે જેનું શોર્ટકટ થાય PhD ની ઉપાધિ મેળવી હતી કે ડિગ્રી મેળવી હતી। એટલે કે એમણે આજે યુકેમાં આજે લીડ્સ યુનિવર્સિટી હતા, તો એ લીડ્સ યુનિવર્સિટીમાં WH પિયર્સાલ અને FRS પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ એમણે પરિસ્થિતિ વિદ્યામાં PhDની ડિગ્રી મેળવી હતી। તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસીના વનસ્પતિ શાસ્ત્રના વિભાગમાં પરિસ્થિતિ વિદ્યા વિષયમાં અધ્યાપન તેમજ સંશોધન શાખાઓની સ્થાપના કરી। એટલે કે એમણે જે PhDની ડિગ્રી મેળવ્યા બાદ ત્યાં એ ક્યાં આવ્યા? ઇન્ડિયામાં। તો ઇન્ડિયામાં એમણે વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એમણે પરિસ્થિતિ આ વનસ્પતિ શાસ્ત્ર ત્યાં એક સેક્શન હતું, તો એ સેક્શનમાં એમણે પરિસ્થિતિ વિદ્યા સબ્જેક્ટમાં એમણે સ્ટડી તેમજ સંશોધન એટલે કે રિસર્ચની શાખાઓની સ્થાપના કરી હતી। તેમના સંશોધનોએ ઉષ્ણકટિબંધ સમુદાયો તથા તેમના અનુક્રમણ, વનસ્પતિ વસ્તીઓની પર્યાવરણ પ્રતિક્રિયાઓ અને ઉષ્ણકટિબંધના જંગલ તથા તૃણભૂમિ નિવસન તંત્રમાં ઉત્પાદકતા અને પોષણ ચક્ર વગેરેની સમજૂતી માટેનો પાયો નાખ્યો। એટલે કે એમણે જે પરિસ્થિતિ વિદ્યા રિલેટેડ સ્ટડી કરી સંશોધનો એટલે કે રિસર્ચ કર્યા, તો એમાં એમના રિસર્ચના આધારે ઉષ્ણકટિબંધ વિસ્તારના જે સમુદાયો છે તેની સમજૂતી આપી કે ભાઈ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં કયા કયા પ્રકારના સમુદાયો જોવા મળે, એમાં કયા કયા અનુક્રમણ થયા છે, પછી વનસ્પતિ અને વસ્તીઓની પર્યાવરણ સાથે પ્રતિક્રિયા શું છે, જો પર્યાવરણમાં ચેન્જીસ થાય તો વનસ્પતિ ક્યાં તો વસ્તી એને કઈ રીતે રિસ્પોન્ડ કરે છે, પછી ઉષ્ણકટિબંધના જંગલ તૃણભૂમિના નિવસન તંત્રમાં ઉત્પાદકતાનો ફાળો શું છે, તેમજ એમણે પોષણ ચક્ર એટલે કે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર તે બધા માટે એમણે શું કર્યું? પાયો નાખ્યો। એટલે કે એમણે આ બધા વસ્તુને આ બધા ટોપિક છે કે એના રિલેટેડ સ્ટડી કર્યું અને એના રિલેટેડ એમણે પબ્લિશ કર્યું પેપર। એટલે પછીની પેઢીને ખબર પડી કે હા ભાઈ આમાં ઉષ્ણકટિબંધના સમુદાય આટલા જોવા મળે છે, પોષણ ચક્ર આટલા પ્રકારના જોવા મળે છે, એ કઈ રીતે કાર્યરત નિવસન તંત્રમાં છે। તો આ બધી વસ્તુનો પાયો નાખનાર કોણ છે? તો રામદેવ મિશ્રા। રામદેવ મિશ્રાએ ભારતમાં પરિસ્થિતિ વિદ્યા પર સૌપ્રથમ અનુસ્નાતક પાઠ્યક્રમ શરૂ કર્યો। એટલે કે આજે રામદેવ મિશ્રા
એમણે ઇન્ડિયામાં સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યા પર એમણે પોસ્ટ ગ્રેજ્યુએટનું પાઠ્યક્રમ શરૂ કર્યો, એટલે કે એમણે એનો એજ્યુકેશન એટલે કે કોલેજ લેવલ પર એમણે આ સબ્જેક્ટ એડ કર્યો. એના રિલેટેડ એમણે બુક્સ બહાર પાડી. તેમણે ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમી એકેડમી અને આર્ટ્સ તથા વિજ્ઞાનની વિશ્વ એકેડમીની શિષ્યવૃત્તિથી સન્માનિત કરવામાં આવેલા હતા, એટલે કે એમને ફેલોશિપ મળેલી હતી. 2 એકેડમીથી એમને ફેલોશિપ મળેલી, એક તો રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીમાંથી એમને ફેલોશિપ મળેલી હતી અને બીજું આર્ટ્સ તથા વિજ્ઞાનની વિશ્વ એકેડમીમાંથી એમને શિષ્યવૃત્તિ મળેલી હતી. એમણે હવે સ્વાભાવિક છે ને, એ આટલું પરિસ્થિતિ વિદ્યા પર રિસર્ચ કરે, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ પર એમણે પાઠ્યપુસ્તક એડ કર્યું, એમણે અભ્યાસક્રમમાં પરિસ્થિતિ વિદ્યા એડ કર્યું, તો સ્વાભાવિક છે એમને શિષ્યવૃત્તિ તો આપે જ ગવર્મેન્ટ. તેમજ પર્યાવરણ અને પરિસ્થિતિ વિદ્યા ક્ષેત્રે ઉપલબ્ધ પ્રતિષ્ઠિત સંજય ગાંધી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા હતા. એટલે કે એમણે આજે પરિસ્થિતિ વિદ્યા અને પર્યાવરણ ક્ષેત્રે એમણે જે રિસર્ચ કર્યું, એમણે જે ફાળો આપ્યો, તો એ બદલ એમને સંજય ગાંધી પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવેલા હતા. તેમના પ્રયત્નોથી જ ભારત સરકારે પર્યાવરણીય આયોજન તેમજ સંકલન માટે રાષ્ટ્રીય સમિતિ સ્થાપી, કે જેણે પાછલા વર્ષોમાં પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના કરવા માટે માર્ગ પ્રશસ્ત કર્યો. એટલે કે ભારતમાં એમણે જે પરિસ્થિતિ વિદ્યા પર્યાવરણ રિલેટેડ જે ફાળો આપ્યો, તો તે બદલ ઇન્ડિયન ગવર્મેન્ટે પર્યાવરણના આયોજન હેત માટે એમણે રાષ્ટ્રીય સમિતિની સ્થાપના કરી હતી. જે પાછલા એટલે કે બહુ પહેલાંના વર્ષોમાં પર્યાવરણ વન એ પહેલાં એટલે કે એમના એફર્ટથી રાષ્ટ્રીય સમિતિની સ્થાપના થઈ. જ્યારે એ પહેલાંના વર્ષોમાં એટલે કે એમના આગલા પાછળના વર્ષોમાં પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના કરવા માટે માર્ગદર્શન આપ્યું. એટલે કે સૌથી પહેલાં રાષ્ટ્રીય સમિતિની સ્થાપના થઈ અને ત્યારબાદ એની આઈડિયાથી પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના થઈ અને એ સ્થાપના 1984માં થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 13ની, કે જેનું નામ છે સજીવો અને વસ્તી, કે જેને ઇંગ્લિશમાં ઓર્ગેનિઝમ્સ અને પોપ્યુલેશન કહેવામાં આવે છે. તો આ જે ચેપ્ટર છે તેમાં આપણે સજીવો અને તેનું પર્યાવરણ તેમજ વસ્તી વિશે અભ્યાસ કરીશું. હવે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ ચેપ્ટર 13ની. આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એટલું એવું જટિલ છે. તો તમે જોયું જ હશે આપણે અત્યાર સુધી જેટલા ચેપ્ટર ભણ્યા એમાં કે આજે સજીવ વિશ્વની વાત કરીએ તો એમાં કેટલા બધા પ્રકારના સજીવો જોવા મળે છે. એમાં આપણને એક પ્રકારના અમેઝિંગ ફિલિંગ્સ આવે કે ઓહ, આટલા બધા પ્રકારના આવા દેખાતા સજીવો જોવા મળે છે. પછી તમે વનસ્પતિની વાત કરી લો, બેક્ટેરિયાની વાત કરો, ફૂગની વાત કરો કે પ્રાણીઓની વાત કરો, બધામાં જ વિવિધ પ્રકારના અટ્રેક્ટિવ અને નવાઈ પમાડે તેવા સજીવો જોવા મળે છે. હવે તમે 11થમાં આયોજન સ્તર વિશે તો ભણી જ ગયા છો. સંગઠન સ્તર કે સજૈવ સંગઠનોના વિભિન્ન સ્તર તમે ભણી જ ગયા છે. જેમ કે અણુઓ ભેગા મળીને મહાઅણુની રચના કરે, મહાઅણુઓ ભેગા મળીને અંગિકા બનાવે, અંગિકાઓ કોષનું નિર્માણ કરે, કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશીઓ ભેગા મળીને અંગો, અંગ ભેગા મળીને અંગતંત્ર, ત્યારબાદ સ્વતંત્ર સજીવનું નિર્માણ થાય અને સજીવો ભેગા મળીને વસ્તી સમુદાય, પછી જૈવિક અને અજૈવિક પરિબળો વચ્ચેની પારસ્પરિક ક્રિયાથી નિવસન તંત્રનું
નિર્માણ થાય છે અને આવી રીતે જૈવ વિસ્તારો બને છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આયોજનના જુદા જુદા સ્તર જોવા મળે છે અને દરેક સ્તર કઈ ને કઈ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે. જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કોઈ પણ સ્તરે આપણે 2 પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ. હવે આ જે જૈવ સંગઠનના સ્તર છે તો એમાં દરેક સ્તરે આપણે કોઈ પણ 2 પ્રશ્નો પૂછી શકીએ છીએ. જેમ કે તમારા ચોપડીમાં એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ છીએ ત્યારે આપણને એવો પ્રશ્ન થાય છે. આપણને તો એવો થતો નથી પ્રશ્ન જનરલી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચોપડીમાં આપેલું છે એટલે આપણે ભણવું પડે કે ભાઈ પ્રશ્ન એવો થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે, કે પક્ષી શા માટે ગાય છે. એટલે 2 પ્રકારના પ્રશ્ન નીકળે. પક્ષી ગાય છે તો કેવી રીતે ગાય છે, અને ગાય છે તો શા માટે ગાય છે, કંઈક તો કારણ હશે ને. તો એવી રીતે 2 પ્રશ્ન નીકળે છે. હવે કેવી રીતે પ્રકારનો જે પ્રશ્ન છે તો એ પ્રશ્નની પાછળ એટલે કે પ્રશ્નમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે. એટલે કે કેવી રીતે પ્રકારનો જે પ્રશ્ન છે એટલે કે પક્ષી કેવી રીતે ગાય છે તો એની પાછળ એની ક્રિયાવિધિ એટલે કે ગાવાની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે. જ્યારે શા માટે જે પ્રશ્ન છે તો એ શા માટે પ્રશ્ન જે છે તે પ્રક્રિયાની એટલે કે ગાવાની પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે. એટલે કે જે કેવી રીતે એટલે કે કેવી રીતે ગાય છે તો એ ગાવાની જે પ્રક્રિયા છે તે કેવી રીતે થાય છે તો એની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે. જ્યારે બીજો પ્રશ્ન છે શા માટે ગાય છે તો ગાવાની પ્રક્રિયા છે તો ગાવાની પાછળ કંઈક તો કારણ હશે ને. તો એ કારણ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે ગાવાનું તે જાણવાની જિજ્ઞાસા હોય છે. તો આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ એ છે કે પક્ષીમાં સ્વર પેટી અને કંપન અસ્થિના કોઓર્ડિનેશનથી સંચાલન એટલે કે સ્વર પેટી અને કંપન અસ્થિના કોઓર્ડિનેશનથી પક્ષી જે છે તે ગાઈ શકે છે. હવે બીજો પ્રશ્ન છે કે શા માટે ગાય છે તો એનો જવાબ એ છે કે પ્રજનન ઋતુ દરમિયાન પક્ષી તેના સાથીને સંવાદ સાધવાની આવશ્યકતા હોય છે. એટલે કે પ્રજનન કરવા માટે જ્યારે પણ પક્ષીની પ્રજનન ઋતુ હશે તો બુલબુલ એ પ્રજનન ઋતુમાં પ્રજનન માટે એના સાથી પક્ષીને સાથે કોન્ટેક્ટ કરવા માટે એ ગાય છે. જ્યારે તમે આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્ન ઉઠશે. એટલે કે તમે જો તમારી આસપાસ એમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જો તમે જોવો તો તમારા મનમાં ઘણા એવા પ્રશ્નો થશે. જેમ કે પહેલો પ્રશ્નની વાત કરીએ. પહેલો પ્રશ્ન એમ થાય કે ભાઈ રાતે ખીલતા પુષ્પો સામાન્ય રીતે સફેદ કેમ હોય છે? મધમાખી કેવી રીતે જાણે છે કે ભાઈ કયા પુષ્પમાં મધુર રસ હોય છે? થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે? કારણ કે બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી થાય અને એમણે રક્ષણ મળી રહે એની માટે થોર જે છે તે કંટકો ધરાવે છે. પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે? તો આવા ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. તમે અગાઉના વર્ષોમાં પહેલેથી શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવો અને તેના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે. એટલે કે તમે પરિસ્થિતિ વિદ્યા એવું નથી કે ભાઈ 12th સાયન્સમાં જ ભણો છો, તમે તમારા માધ્યમિક લેવલથી જ તમે પરિસ્થિતિ વિદ્યા વિશે થોડું ને થોડું ભણતા આવેલો છે કે સજીવો પર અસર કરતા જે પરિબળો છે,
અજૈવિક પરિબળો કયા છે, જૈવિક પરિબળો કયા છે, એમની વચ્ચે આંતરક્રિયા કઈ રીતે થાય છે, નિવસન તંત્ર કઈ રીતે બને છે, તે બધી વસ્તુ તમે થોડું બેઝિક લેવલ પર ભણેલા છો. તો તમે જે આ યુનિટ ભણવાના છો તેમાં તમે ડિટેલમાં આ બધા ટોપિક વિશે ભણશો. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. એટલે કે પરિસ્થિતિ વિદ્યા છે તે જૈવ વિજ્ઞાનની 4 સ્તરો સાથે કનેક્શન ધરાવે છે. પહેલું સજીવો સાથે કનેક્શન ધરાવે, સ્વાભાવિક છે ને, સજીવો તો હોય ને. ત્યારબાદ વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો સાથે સંલગ્ન છે. તો આ લાઈનમાંથી તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. એટલે તમારે આટલી પ્રસ્તાવનામાંથી આ લાઈન 1 માર્કના ક્વેશ્ચન માટે કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી આપણે સજીવો અને તેનું પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું. અને હા, આપણે જે વૈજ્ઞાનિક ભણ્યા તે તમારે નીટ માટે કરવાનું રહેશે. કોઈક વાત પૂછાય છે, કારણ કે ચોપડીમાં આપેલું છે, તો ચોપડીમાંથી કંઈ પણ પૂછાવાની શક્યતા હોય છે. એટલે કે તમારે દરેક વસ્તુ જ વાંચવાની હોય છે. થેન્ક યુ.